સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળમાં કામગીરી કરીને મહિલાઓ રોજગારી મેળવી રહ્યા છે। સુરેન્દ્રનગરના વઢવાણના વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં મહિલા મંડળ દ્વારા મહિલાઓ રોજગારી મેળવી શકે અને આર્થિક રીતે પગભર બને તે માટે વિવિધ કાર્યો કરે છે। ગૃહ ઉદ્યોગમાં 50થી વધુ બહેનો રોજગારી મેળવી રહ્યા છે અને રોજના 200 થી 300 રૂપિયા રોજગારી થકી મેળવી રહ્યા છે। વર્ષ દરમિયાન અથાણા, મસાલા, ફરસાણ, ખાખરા, રાયતા, મરચાં બનાવીને આ મહિલાઓ રોજગારી મેળવી રહ્યા છે। સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વર્ધમાન મહિલા મંડળ દ્વારા ખાખરા અને અડદના પાપડ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી, જેમાં ધીરે ધીરે અન્ય મહિલાઓ સંસ્થા દ્વારા જુદી જુદા પ્રકારના અથાણા, ફરસાણ સહિતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું। ઉત્તમ ક્વોલિટી અને વ્યાજબી ભાવના કારણે મંડળ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની માંગ સતત વધી રહી છે। ત્યારે આ ગૃહ ઉદ્યોગમાં હાલ અથાણાની સિઝનમાં ગોળ કેરી, ગુંદા કેરી, છુંદુ, ચણા, મેથી જેવા વિવિધ અથાણા બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે। સીધા જ પ્રત્યક્ષ રીતે 50 થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવે છે। ગૃહ ઉદ્યોગ દ્વારા અહીંની સ્થાનિક મહિલાઓને કામ આપી સ્વાવલંબી બનાવવી, જેથી મહિલાઓ સ્વમાન અને ખુદદારીથી જીવે તેવો અમારો ઉદ્દેશ્ય છે। સાથે સંસ્થામાં કામ કરવા આવતી મહિલાઓ પણ અહીંયા કામ કરીને રોજગારી મેળવી રહી છે। ગૃહ ઉદ્યોગ દ્વારા સિઝનમાં મરચું, હળદર તેમજ અથાણાની સિઝનમાં વિવિધ અથાણા અને દિવાળી પર ફરસાણ બનાવવામાં આવે છે। આ ઉદ્યોગ થકી આખું વર્ષ સ્થાનિક મહિલાઓને વિવિધ કામો થકી રોજગારી મેળવી રહ્યા છે, જેમાં અથાણા બનાવવા, તેનું પેકિંગ કરવું તેમજ રાયતા, મરચાં બનાવવા, વિવિધ ફરસાણ બનાવવા અને તેનું વેચાણ કરવામાં આવે છે। સ્થાનિક મહિલાઓ આ કાર્ય થકી રોજના 200 થી 300 રૂપિયા મેળવે છે। મારું નામ મીનાબેન પાટડિયા છે। શ્રી વર્ધમાન મહિલા મંડળ ગૃહ ઉદ્યોગમાં હું 10-15 વર્ષથી કામ કરું છું। અહીંયા આ બધી બહેનો શું કામ કરે છે, હવેદ મસાલા, આ બધું જ હું કરું છું। હું સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધીને અહીંયા કામ કરું છું। આ બધા જે કામ કરે છે એ બધાનું હું ધ્યાન રાખું છું અને અહીંયા અમારે અથાણા રોજના 300થી 400 કિલોનું રોજનું વેચાણ થઈ જાય છે। રોજ એટલા બને છે ને રોજ વેચાઈ જાય છે। અને અમારે અથાણામાં ડાબડા કેરી છે, ચણા મેથી છે, ગુંદા કેરી છે, ખાટું કેરી છે, ચૂંદો, કટકી કેરી મુરબ્બો, એકલો મુરબ્બો અને ગોળ કેરી, આ બધા જ અથાણા અમારે અહીંયા બને છે ને ફ્રેશ તાજા અથાણા અમારે અહીંયા મળે છે। ને આ અમારા અથાણા રહ્યા એ અમારા દેશમાં તો શું, પણ અત્યારે આ અથાણા અમારા વિદેશમાં પણ જાય છે। અને આ સંસ્થામાં અમારે 50થી 60 બહેનો કામ કરે છે અને બધાને સારી એવી 300થી 400 સુધીની રોજગારી મળી રહે છે। આથી બહેનોને બધાને ઘરરૂપમાં મદદ થાય છે અને આ અમારા ઘરના આંગણે અમને સારું એવું બધાને કામ મળી રહેશે। આ કામ માટે ક્યાંય બહાર જવું નથી પડતું કોઈ। મારું નામ પરમાર ગીતાબેન છે। હું 25 વર્ષથી નોકરી કરું છું અને અથાણાની સિઝન ચાલે ત્યારે અથાણાના સિઝનમાં બધા અથાણા બનાવે છે। ગુંદા કેરીનું ખાટું, ગળ્યું ને છુંદા બનાવી છે। પણ અમારા દેશ વિદેશમાં પણ આ અથાણા જાય છે। સિઝનમાં બધી વસ્તુઓ અમે બનાવીને વિદેશમાં પણ મોકલી છે। 200 થી 300 રૂપિયાનું કામ થાય છે અમારે। મારું નામ સૈદાબેન છે। અહીંયા અમે પેકિંગ કરવી છે, અથાણા બનાવી છે અલગ અલગ જાતના, ગોર કેરી, ગુંદા કેરી, કેળા, ખાટું, મરચાં કેરી, ડાબડા કેરી, જાતે જાતના અથાણા અહીંયા બનાવી છે। અને અમારે જે બહેનો કેટલી રોજગારી મળી રહે છે અમને ગામમાં અને 400 થી 500ની રોજગારી મળે છે અમને। અને અમારી જેવું કેટલી બહેનો પગભર થઈ છે। અહીંયા અમે અથાણું પેક કરવી છે, પછી અથાણું બનાવી છે, મસાલા હવે જ બધું કરવી છે। મારું નામ આદ્રજા સેજલબેન છે। અમે અહીંયાથી બધી ખરીદી કરીએ છીએ। અથાણા, ચકરી, પાપડ બધું અહીંયા સારો ભાવ હોય છે। અમને અહીંની ક્વોલિટી ગમે છે અને બધું અમને અહીંનું ગમે છે, તેથી ફરસાણ બધું અમે અહીંથી જ ખરીદી કરીએ છીએ। અથાણા, ગળ્યું, ખાટું અને ગળ્યું, ખાટું, ચણા મેથી, ગોળ કેરી, 14 વર્ષથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।